ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આપનો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતના સંસ્કરણ દરમિયાન મેરી માટી મેરા દેશ અભિયાનની ઘોષણા કરી। ગુજરાતના ગામડા, નાના નગરો, શહેરો અને મહાનગરોમાં મોટી સંખ્યામાં ગુજરાતી જનો જોડાયા અને અભિયાનને સફળ બનાવ્યો। ખાસ કરીને ગુજરાતી જનોમાં જોવા મળેલા પ્રતિસાદને આવો નિહાળીએ શોર્ટ ફિલ્મના માધ્યમે। ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રીની ઐતિહાસિક પહેલ એટલે કે પંચાયતી રાજ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓટોમેશન એટલે કે પ્રેસા સોફ્ટવેરનું ડિજિટલી લોન્ચિંગ વિડીયો માધ્યમે નિહાળીએ છીએ। વિનંતી કરીએ। ખૂબ ખૂબ આભાર માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી આપનો। માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોને શત શત નમન કરતા, દેશની સેવા, સુરક્ષા અને સલામતી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર દેશના જાંબાઝ અને વીર યોદ્ધાઓને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વિનંતી કરીએ। આવો વીરોને વંદન કરીએ। વિનંતી કરું છું શહીદ થયેલા પોલીસ જવાનના પરિવારને। શ્રી ચંદ્રકાંત જયંતિલાલ મકવાણા, અમદાવાદ શહેર। વર્ષ 2016માં શ્રી મકવાણા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા। તે દરમિયાન નાર્કોટિક્સના વેપારમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન તે વ્યક્તિએ શ્રી મકવાણાના માથા ઉપર લોખંડનો સળિયો માર્યો, જેથી તેઓનું અવસાન થયું। શ્રી ચંદ્રકાંત જયંતિલાલ મકવાણા સમગ્ર ગુજરાતનું ગૌરવ છે। એમનો પરિવાર આ સન્માનને સ્વીકારી રહ્યો છે। શ્રી વિજયસિંહ જગનસિંહ યાદવ, અમદાવાદ શહેર। શહીદ થયેલા પોલીસ જવાનના પરિવાર મંચ તરફ આવી રહ્યા છે। વર્ષ 2007માં શ્રી યાદવ ફરજ ઉપર હતા। તે દરમિયાન લૂંટારાઓને પકડી રહ્યા હતા, ત્યારે તેઓને લૂંટારાઓ દ્વારા ગોળી મારવામાં આવી અને તેમનું અવસાન થયું। શ્રી વિજયસિંહ જગનસિંહ યાદવનો પરિવાર આ સન્માનને સ્વીકારવા માટે મંચ તરફ આવ્યા છે। આપ સમગ્ર ગુજરાતનું ગૌરવ છો। ખૂબ ધન્યવાદ। ત્યારબાદ શૌર્ય ચંદ્રક વિજેતા પોલીસ અધિકારી શ્રી બીપી રોજિયા, મદદનીશ પોલીસ કમિશનર સુરત શહેર। ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય। શ્રી રોજિયા વર્ષ 2007 દરમિયાન પ્રોબેશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। ખતરનાક બુટલેગરોને વાહન તથા પ્રોબેશનરના મુદ્દામાલ સાથે પકડી પાડેલા। ખૂબ ધન્યવાદ। જીવન રક્ષા પદક વિજેતા પોલીસ અધિકારી શ્રી જગદીશભાઈ દાનાભાઈ મકવાણા, આપ શ્રી માટે ખૂબ તાળીઓનો ગુંજારવ થઈ જાય। એએસઆઈ ગીર સોમનાથ જિલ્લામાં આપ ફરજ બજાવો છો। તાઉતે વાવાઝોડું આવેલું તે દરમિયાન શ્રી મકવાણાએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા। શ્રી મકવાણા માટે ખૂબ તાળીઓ થઈ જાય। આપ શ્રી સમગ્ર ગુજરાતનું ગૌરવ છો। શ્રી ઘનશ્યામભાઈ પ્રભાતભાઈ તડવી, સલામતી શાખા ગાંધીનગર ખાતે આપ ફરજ બજાવો છો। વર્ષ 2022 દરમિયાન માનનીય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર સાથે અંગત સલામતી અધિકારી તરીકે પ્રવાસમાં અને તે દરમિયાન નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી અનેક લોકોના જીવ બચાવવાના આપના પ્રયત્ન અમારા માટે ગૌરવ પ્રદાન છે। ખૂબ તાળીઓનો ગુંજારવ આપના થઈ જાય। અને હવે વીરો વીરાંગનાઓને નમન કરીએ। આવો પંચપ્રણ સંકલ્પ કરીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોને આપ જમણા હાથમાં કોડિયું રાખીને આવો પંચપ્રણ પ્રતિજ્ઞા લઈએ। સૌ મહાનુભાવોને પણ વિનંતી કરું છું, આપના સ્થાને ઊભા રહીને હું જે પ્રતિજ્ઞા લેવડાવું એને અનુસરવા માટે સૌને વિનંતી છે। આથી હું શપથ લઉં છું કે વિકસિત ભારતના નિર્માણમાં મારું યોગદાન આપીશ। હું શપથ લઉં છું કે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ।
હું શપથ લઉં છું કે દેશના સમૃદ્ધ વારસાનું જતન કરીશ અને તેના ઉત્થાન માટે હંમેશા કામ કરીશ. હું શપથ લઉં છું કે દેશની એકતા જાળવી રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. હું શપથ લઉં છું કે રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજો અને જવાબદારીઓને નિભાવીશ. જય હિન્દ. આપ સૌને વિનંતી છે પોતાની જગ્યા ઉપર સ્થાન લેવા માટે. ખૂબ ધન્યવાદ. ગૌરવવંતા ગુજરાતનું સુકાન જેઓના હાથમાં છે. સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વના જેઓ ધની છે. સ્વભાવે મૃદુ, મિતભાષી છે, પરંતુ નિર્ણય શક્તિમાં મક્કમ છે આપણા મુખ્યમંત્રી. સુશાસનને વળેલી રાજ્ય સરકારમાં અવિરત અવિરામ કામ કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી. અહર્નિશ ભાવે માતૃભૂમિને નમન અને વીરોને વંદન કરી જન કલ્યાણ માટે આગે કૂચ કરનાર નિરામય ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીને સપ્રેમ બોલાવીએ આપ શ્રીના પ્રેરક સંબોધન માટે. ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર અગ્ર સચિવ શ્રી પંચાયત વિભાગ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ધ્વજવંદના શિલાફલકમ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આપ સૌને વિનંતી કરીએ છીએ પોતાનું સ્થાન જાળવી રાખશો. આપ જીવંત પ્રસારણ સ્ક્રીન ઉપર આપણે સૌ માણવા જઈ રહ્યા છીએ. સૌને વિનંતી છે પોતાની જગ્યા ઉપર બેસી રહેશો. જીવંત પ્રસારણને આપણે સૌ માણી રહ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવો ધ્વજવંદના શિલાફલકમ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ જીવંત પ્રસારણ આપણે સૌ માણી રહ્યા છીએ. આપ સૌને વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી મહાત્મા મંદિર ખાતે આપ જીવંત પ્રસારણને માણી રહ્યા છો. દેશના જાંબાઝ જવાનો